ઠંડી ખૂબ જ પડી રહી છે અને માર્કેટમાં ગાજર પણ ખૂબ સરસ આવી રહ્યા છે. તો ચાલો આજે 1 કિલોના પરફેક્ટ માપ સાથે ઘરમાં જ રહેલી માત્ર 3 વસ્તુ સાથે આપણે ગાજરનો હલવો બનાવીએ. આ ગાજરનો હલવો બનાવવામાં માવો, મિલ્ક પાવડર, મિલ્ક મેડ કે ઘીનો પણ ઉપયોગ નથી કર્યો, છતાં પણ આ ગાજરનો હલવો એકદમ મસ્ત બન્યો છે. તો અહીં આપણે ગાજર લઈ લીધા છે. હવે હલવો બનાવવા માટે તમારે થોડા એવા મીડિયમ સાઇઝના ગાજર હોય એવા ઉપયોગ કરવા. બહુ જાડા ગાજર હોય એનો ઉપયોગ નહીં કરવાનો, અથવા તો બહુ જાડા ગાજર હોય તો એનો વચ્ચેનો ભાગ તમારે કાઢી નાખવાનો. તો અહીં આપણે મીડિયમ સાઇઝના ગાજર લઈ લીધા છે. હવે બધી ગાજરની છાલને ઉતારી લેવાની છે. ત્યારબાદ બધા ગાજરને એકદમ ચોખ્ખા પાણીથી સાફ કરી લેવાના, એટલે ધૂળ કે માટી ચોટી હોય ને તો એ નીકળી જાય. ગાજરને બંને સાઈડથી કટ કરી લઈશું. તો આ ગાજરને હવે ખમણવાના છે. તો મારી પાસે જે આ ફૂડ પ્રોસેસર છે એમાં જ આ ગાજરને ખમણી લઈશું. અહીં 1 કિલો ગાજરનો હલવો કરવાનો છે. તો 1 કિલો ગાજરને ગ્રેટ થતાં માત્ર 1.5 થી 2 મિનિટનો ટાઈમ લાગશે. તમે જોઈ શકશો ફટાફટ આ ફૂડ પ્રોસેસરમાં ગાજર ખમણાઈ જાય છે. તો ગાજરનો હલવો બનાવતા મારી ઘણી બધી મહેનત ઓછી થઈ જાય છે. હવે આ ફૂડ પ્રોસેસરની મેં લિંક તમને દેખાતા વિડીયોના લેફ્ટ હેન્ડ સાઈડમાં વ્યૂ પ્રોડક્ટ નામનું જે બટન છે એની ઉપર ક્લિક કરશો એટલે તમને મળી જશે. તો તમારે ઓનલાઈન ખરીદી કરવી હોય ને તો એ પણ કરી શકાશે. તો ફ્રેન્ડ્સ, જોઈ રહ્યા છો ને કેટલી સરસ રીતના ગાજર છે એ ગ્રેટ થઈ રહ્યું છે. વધીને 1.5 થી 2 મિનિટમાં આ ગાજર ખમણાઈ જશે. તો ફ્રેન્ડ્સ, જોયું ને આટલી વારમાં કેટલા બધા ગાજરને આપણે ખમણી લીધા છે. હવે છેલ્લું ગાજર બાકી છે એને પણ સાથે ઉમેરી દઉં છું. તો આ જાર છે તો એ પણ ખાસો એવો મોટો છે, એટલે એમાં 1 કિલો ગાજર આરામથી આવી જશે. તો અહીં આપણે બધા ગાજર ખમણી લીધા છે. અહીં તમે જોઈ શકો છો 1 કિલો ગાજર આ જારમાં આસાનીથી ખમણાઈ ગયા છે. અહીં જે પ્લેટમાં અને ઢાંકણમાં ગાજર ખમણાઈને ઉપર આવી ગયું છે તો એને આપણે કાઢી લઈશું. બસ, હવે તમે જોઈ શકો છો કેટલું સરસ ગાજરનું ખમણ તૈયાર થયું છે. હવે 1 કિલો ગાજરને જ્યારે આપણે ખમણીથી ખમણીએ છીએ તો ઘણી બધી વાર લાગે છે, પણ આમાં મિનિટોમાં તૈયાર થઈ જાય છે. હવે આપણે ગાજરનો હલવો બનાવવાનો છે. તો સૌથી પહેલાં આ ગાજરના ખમણને કડાઈમાં ઉમેરી દેવાનું છે. ત્યારબાદ 1 લીટર ફૂલ ફેટ ક્રીમ દૂધને ઉમેરવાનું છે. સૌથી પહેલાં તો અહીં ગાજરને દૂધમાં બાફી લેવાના છે. હવે જ્યારે દૂધમાં ગાજર બફાય છે ને ત્યારે એનો સ્વાદ અલગ જ લેવલનો થાય છે. ધીરે ધીરે જેમ જેમ દૂધ ઉકળતું જશે એમ ગાજર બફાતા જશે અને ગાજરની મીઠાશ ઓર વધી જશે. તો અહીં આપણે 1 લીટર દૂધને ઉમેરી દીધું છે. આ ફૂલ ફેટ ક્રીમ દૂધ છે એટલે મલાઈ તમે જોઈ શકો છો. આટલા દૂધમાં ગાજર એકદમ સરસ રીતના બફાઈ જશે. હવે આ દૂધને આપણે ઉકાળવાનું છે, સાથે સાથે ગાજરને પણ મિક્સ કરતા રહેવાનું છે. હવે જ્યાં સુધી ગાજરમાં દૂધ વધારે પ્રમાણમાં દેખાઈ રહ્યું છે ત્યાં સુધી ગાજર એ તળિયે ચોટશે નહીં. પણ જેમ જેમ દૂધ બળવા લાગશે એમ ગાજરને તળિયે ચોંટવાના ચાન્સીસ વધતા રહેશે. એટલે જ્યારે તમારે દૂધ વધારે હોય ને ત્યારે તમે થોડી થોડી વારે ચમચો ચલાવતા રહો ને તો ચાલશે, પણ પછી તમારે સતત ચમચો ચલાવતા રહેવું પડશે. તો અહીં એકદમ દૂધ ઉકળી રહ્યું છે અને ગાજર બફાઈ રહ્યા છે. જેમ જેમ ગાજર પણ ગરમ થતા જશે એમ એકદમ સોફ્ટ થતા જશે અને એમાંથી પણ પાણી છૂટશે, કારણ કે ગાજરમાં મોઇસ્ચરનું પ્રમાણ વધારે હોય છે. એટલે અહીં આપણે મોઇસ્ચર જ ઉડાડવાનું છે. ગાજરને હલવાને બનતા વાર જ લાગે છે. એ કોઈ દી ફટાફટ ઇન્સ્ટન્ટ તમે નથી બનાવી શકતા. હા, ઘણીવાર દૂધના બદલે તમે મિલ્ક પાવડરનો ઉપયોગ કરો, મિલ્ક મેડનો ઉપયોગ કરો ને તો ઘણો ખરો ટાઈમ બચી જાય છે. પણ જ્યારે દૂધમાં ગાજર બફાય છે ને ત્યારે એનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે. હવે આટલું દૂધ બળતા અડધી કલાક જેવો ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે આમાં ખાંડને પણ ઉમેરી દઈશું. તો 150 ગ્રામ જેવી ખાંડ ઉમેરી છે. જો તમે વધારે મીઠું ખાવ છો તો વધારે ઉમેરી શકાય. સાથે 6 ચમચી જેવી મલાઈ ઉમેરવાની છે. ઓલરેડી આપણે દૂધ લીધું એ ફૂલ ફેટ ક્રીમ દૂધ લીધું છે અને સાથે 6 ચમચી જેવી મલાઈ ઉમેરવાની છે. એટલે મલાઈ છે ને અહીં માવા જેવું કામ કરશે. મલાઈ ઉમેરવાથી ગાજરનો હલવો એકદમ ટેસ્ટી લાગે છે. એટલે તમારી પાસે માવો, મિલ્ક મેડ, મિલ્ક પાવડર કે ઘી પણ ના હોય ને તો પણ એકેય વસ્તુની જરૂર નહીં પડે. મલાઈ છે એ બધી વસ્તુની પૂર્તિ કરી દે છે.
અહીંયા મેં 6 ચમચી જેવી મલાઈ ઉમેરી છે, પણ જો તમારે વધારે ઉમેરવી હોય ને તો પણ ઉમેરી શકાય. હવે આપણે બધું મોઇસ્ચર જેટલું દેખાય છે એ બધું બાળી નાખવાનું છે. હવે તમે જોઈ શકો છો બધું દૂધ બળી ગયું છે અને 1 કલાક જેવો સમય થઈ ગયો છે. બસ હવે 5 મિનિટમાં જ આ બધું મોઇસ્ચર છે એ ઉડી જશે અને ગાજરનો હલવો તૈયાર થઈ જશે. પણ હવે અહીં દૂધ બધું બળી ગયું છે તો તમારે સતત ચમચો ચલાવતા રહેવાનું છે. તો વધુ 5 મિનિટ પછી તમે જોઈ શકો છો બધું જ દૂધ બળી ગયું છે અને ઘી પણ છૂટું પડી ગયું છે. હવે આપણે જે શેપ આપીએ એ ચમચાથી અપાઈ જાય છે. સાથે હલવો છે એ પેન પણ છોડી દે છે. તો બસ અહીં આ ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે. તો બસ આ જ ટાઈમે અહીં ગેસ બંધ કરી દઈશું અને ગરમા ગરમ હલવાને આપણે આ એક બાઉલમાં કાઢી લઈશું. આ હલવામાં ગાજરની ઓરિજિનલ ફ્લેવર આવે, મીઠાશ લાગે એ માટે મેં એલચી પાવડર કે કેસરનો ઉપયોગ નથી કર્યો. તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકાય. તો ફ્રેન્ડ્સ, હલવાને ગરમા ગરમ બાઉલમાં પીરસી લીધો છે. સાથે ઉપરથી થોડો બદામનો ભૂકો છાંટીશું જેથી દેખાવમાં સરસ લાગે. તો તમને આજના આ સિમ્પલ હલવાની રેસીપી કેવી લાગી? ઘરમાં જ રહેલી 3 વસ્તુના ઉપયોગથી આ હલવો બની જાય છે. તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.